નમસ્તે મિત્રો. તો આપ સૌએ યુટ્યુબ થંબનેલ્સ તો જોઈ લીધું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. 2D કાર્ટૂન સ્ટોરી વિથ ગૂગલ ઓમની. હવે ગૂગલ ઓમની શું છે આપ સૌને ખ્યાલ જ છે. ગૂગલ ઓમની એક ગૂગલ જેમિનીનું એડવાન્સ એઆઈ મોડલ છે કે જે મોસ્ટ પ્રોબેબલી વિડીયો ક્રિએશનમાં યુઝ થાય છે. ચાહે એ મેટા એડ્સ હોય, ચાહે એડવર્ટાઇઝમેન્ટ માટે તમે વિડીયો બનાવતા હોય, ચાહે કોઈ કેરેક્ટરને લઈને તમે વિડીયો બનાવો છો, ચાહે એક પૂરી ફિલ્મ છે, એક કાર્ટૂન સ્ટોરી છે, 2D ઇમેજીસ છે, આ બધા જ માટે અત્યારે સૌથી વધારે પ્રચલિત અને યુઝ થતું કોઈ મોડલ એઆઈનું હોય તો એ ગૂગલ ઓમની મોડલ છે. તો એ ગૂગલ ઓમની મોડલનો યુઝ કરીને આપણે 2D કાર્ટૂન સ્ટોરી ક્રિએટ કરીશું. હવે 2D કાર્ટૂન સ્ટોરી ક્રિએટ કરવા પાછળનું રીઝન શું છે? તો માર્કેટમાં હાલ બહુ જ સારી રીતે આ વસ્તુ ચાલી રહી છે. તમે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા અકાઉન્ટ્સમાં જોયું હશે કે આખું અકાઉન્ટ એક 2D કાર્ટૂન સ્ટોરી ઉપર હશે અને એના લાખો વ્યૂ હશે અને લાખો એના ફોલોવર્સ પણ હોય છે. તો આખી એક કાર્ટૂનના જે કેરેક્ટર છે એ કેરેક્ટરને લઈને આખી એક સ્ટોરી ક્રિએટ કરે છે અને એવા નાના નાના વિડીયો 5-10 સેકન્ડના વિડીયો જે છે અથવા તો 20 સેકન્ડના વિડીયો છે એ લોકો એમના અકાઉન્ટ પર મૂકતા હોય છે અને બહુ જ સારી રીતે ચાલે છે. લાખોની સંખ્યામાં વ્યૂઝ અને સબસ્ક્રાઈબર હોય છે અને પછી એ લોકો એડવર્ટાઇઝમેન્ટથી પૈસાનું અર્નિંગ કરતા હોય છે. એટલે કે બહુ ઘણા બધા રસ્તા છે અર્નિંગ કરવા માટેના, એક વખત સારું અકાઉન્ટ બની જાય તો આજે આપણે ક્રિએટ કરીશું 2D કાર્ટૂન સ્ટોરી યુઝિંગ ધ ગૂગલ ઓમની મોડલ એન્ડ ધીસ ઇઝ ધ ફ્રી એન્ડ અનલિમિટેડ. હું તમને અહીંયા એ પ્લેટફોર્મ બતાવીશ ગૂગલ ઓમની અને એમાં તમે કઈ રીતે 2D કાર્ટૂન સ્ટોરી બનાવી શકો અને એના વિડીયો કઈ રીતે તમે ક્રિએટ કરી શકો એવું આખું એક હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ સેશન આપણે જોઈશું. તો અહીંયા જે થંબનેલ છે એને અહીંયા ક્લોઝ કરું છું અને આપણે આપણા પ્લેટફોર્મ ઉપર જઈએ છીએ અને ત્યાં ગૂગલ ઓમની ઓપન કરવા માટે સૌથી પહેલાં તો તમારે ગૂગલ ફ્લો ઓપન કરવાનું છે કે જે ગૂગલની જ પ્રોડક્ટ છે. તમે જોઈ શકો છો અહીંયા ગૂગલ લેબ પ્રોડક્ટ એવું પણ લખેલું છે. તો ગૂગલ ફ્લો ગૂગલની જ પ્રોડક્ટ છે અને એની અંદર તમે જોશો એટલે તમને ફર્સ્ટ અહીંયા જ તમને મળી જશે ગૂગલ જેમિની ઓમની ફ્લેશ. તો ટ્રાય ગૂગલ ઓમની કરીને તમારે કરવાનું છે. તો આપણે હવે ગૂગલ ઓમનીમાં આવી ગયા છીએ. અહીંયા અમુક વિડીયો ક્રિએટ કરેલા છે અને આપણે હાલ પૂરતા એને ટ્રેશમાં એટલે કે એને ડિલીટ કરી દઈએ છીએ કારણ કે આપણે નવેસરથી એક 2D વિડીયોઝનું જોવું છે. તો હવે આપણે જે પ્લેટફોર્મ ઉપર છીએ એ ગૂગલ ઓમની છે. એટલે કે એક એઆઈ મોડલ છે ગૂગલનું કે જે બહુ જ સારા વિડીયો ક્રિએશન માટે યુઝ થાય છે. તો આપણે 2D કાર્ટૂન્સ ક્રિએટ કરવાના છીએ આજે. અહીંથી તમે તમારા એકાઉન્ટમાં જોશો તો તમને અહીંયા ડેઇલી 50ની ક્રેડિટ મળશે. હાલ અહીંયા ક્રેડિટ થોડી વધારે બતાવે છે. એનું રીઝન છે કે મારું જે એકાઉન્ટ છે એ પ્રો એકાઉન્ટ છે એટલે મને 1000 ક્રેડિટ મળેલી છે. પણ તમને અહીંયા ડેઇલી એક ઈમેલ આઈડી ઉપર 50 ક્રેડિટ મળશે. એટલે કે તમારી પાસે સમજી લો કે 2 કે 3 અકાઉન્ટ છે તો તમને 100-150ની ક્રેડિટ મળી શકે અને 100-150ની ક્રેડિટ ઉપર તમે રોજે 2 થી 3 યા 5 વિડીયો સુધી તમે બનાવી શકો છો. એટલે કે તમારું રોજનું કામ કમ્પ્લીટ થઈ શકે છે. રોજ એક વિડીયો તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકો તો પણ ઇનફ છે. તો રોજ 2-3 વિડીયો તમે આમાં બનાવી શકો છો 2D ઇમેજ જે પણ તમારી રિક્વાયરમેન્ટ હોય. હવે આપણું થંબનેલ શું હતું? તો 2D કાર્ટૂન સ્ટોરી બનાવી છે આપણે. તો અહીંયા હું પહેલાં તો ચેટ જીપીટીમાં જઈશ કારણ કે કોઈ પણ વિડીયો ક્રિએશન કરવું હોય તો સૌથી મહત્ત્વની બાબત શું છે? તો છે સ્ક્રિપ્ટ. તમારે સૌથી પહેલાં તો સ્ક્રિપ્ટ લખવી પડશે. એટલે મારે ચેટ જીપીટીને બધું જણાવવું પડશે કે મારે એક્ઝેક્ટલી શું કરવું છે અને મને એના માટેના પ્રોમ્પ્ટ જોઈએ છે, સ્ક્રિપ્ટ જોઈએ છે. તો અહીંયા લખું છું આઈ વોન્ટ જસ્ટ અ મિનિટ, અહીંયા ક્લિક કરીશ. આઈ વોન્ટ ટુ ક્રિએટ અ video on 2D cartoon story using Google Omni model. હું સિમ્પલ લખું છું આઈ વોન્ટ ટુ ક્રિએટ અ વિડીયો ઓન 2D કાર્ટૂન સ્ટોરી યુઝિંગ અ ગૂગલ ઓમની મોડલ. ગૂગલ ઓમની મોડલનો યુઝ કરવાનો છે. 2D કાર્ટૂન સ્ટોરી બનાવી છે અને કાર્ટૂન સ્ટોરીમાં શું સ્ટોરી હશે તો એ થોડું લખી દઉં છું. આઈ વોન્ટ ટુ કેરેક્ટર. One is boy and one is dog. Both looking cute and small in age. And તો મારે સ્ટોરીમાં કયા કયા કેરેક્ટર જોઈએ છે? 2 કેરેક્ટર જોઈએ છે. એક તો બોય હશે અને એક ડોગ હશે. એક ડોગ છે અને એક બોય છે. એ બેના સ્મોલ જોઈએ છે. વોન્ટ this character in 2D
2D ફોર્મેટ. મારે આ બંને કેરેક્ટર 2D ફોર્મેટમાં જોઈએ છે. વોન્ટ ટુ ક્રિએટ અ સ્ટોરી ટેલિંગ વિડીયો યુઝિંગ ધીસ 2 કેરેક્ટર. તો મારે એવું કંઈ નોર્મલ કોઈ પણ જાતનો વિડીયો નથી બનાવવો, એક સ્ટોરી ટેલિંગ હશે કે એક સ્ટોરી બનાવો અને સ્ટોરી ટેલિંગ વિડીયો બનાવવો છે. વિડીયો લેન્થ is 24 seconds, means 8 seconds 3 clips. ઓકે, ટોટલ મારા વિડીયોની લેન્થ કેટલી જોઈએ છે? 24 સેકન્ડ, અને એક એવી 3 ક્લિપ બનાવવાની છે. એટલે એક ક્લિપ કેટલાની બનશે? 8 સેકન્ડની. કારણ કે ઓમની મોડલમાં આપણે 10 સેકન્ડ સુધીની ક્લિપ બનાવી શકીએ છીએ. એટલે 8 સેકન્ડની ક્લિપ રાખીશ અને 10 સેકન્ડનો ટાઈમ રાખીશ. એટલે તમારી જે સ્ક્રિપ્ટ છે એ કટ નહીં થાય અને પ્રોપર વિડીયો દેખાશે. તો 8 સેકન્ડની 3 સ્ક્રિપ્ટ બનશે, 3 ક્લિપ બનશે, અને એ ક્લિપને આપણે જોઈન કરીને એક આખી સ્ટોરી બનાવીશું, જેને આપણે 2D સ્ટોરી કહીએ છીએ, 2D કાર્ટૂન સ્ટોરી કહીએ છીએ. સો ફોર આઈ વોન્ટ interesting string and emotional story. સ્પેલિંગ ખોટો છે એ ઇમોશનલનો, પણ એ સમજી જશે આમ તો. જસ્ટ અ મિનિટ. ઇમોશનલ સ્ટોરી વિથ ધીસ 2 કેરેક્ટર. નીડ consistency in character in all 3 frame. તો 3 ફ્રેમ બનશે, 3 ક્લિપ બનશે. 3 જે ક્લિપ બનશે એ 3 ક્લિપમાં જે કેરેક્ટર છે આપણા બે એ કન્સિસ્ટન્ટ દેખાવા જોઈએ. એટલે મેં અહીંયા લખ્યું કન્સિસ્ટન્સી જોઈએ છે, આપણે એને કન્સિસ્ટન્સી જોઈએ છે કેરેક્ટરમાં. સો ગીવ મી એન્ડ વોઇસ ઓવર. ઓલ્સો નીડ સ્ટોરી વોઇસ ઓવર ઇન હિન્દી. હિન્દીમાં આખી સ્ટોરી જોઈએ છે મારે, તો વોઇસ ઓવર આખું હિન્દીમાં આવશે. બીજું શું લખીશ હવે? સો નીડ 3 સ્ટેપ બાય સ્ટેપ પ્રોમ્પ્ટ ફોર ધીસ વિડીયો. મારા ખ્યાલથી આપણે બધું લખી દીધું છે. આપણે અહીંયા પ્રોમ્પ્ટ જનરેટ કરવા માટે એક પ્રોમ્પ્ટ લખ્યો છે. કેટલા પ્રોમ્પ્ટ જોઈએ છે? 3 પ્રોમ્પ્ટ જોઈએ છે. 3 પ્રોમ્પ્ટ કેમ જોઈએ છે? કારણ કે આપણે 3 ક્લિપ બનાવવાની છે. એક ક્લિપની સાઇઝ શું છે? તો 8 સેકન્ડ. તો 8 સેકન્ડની 3 ક્લિપ બનશે, એટલે 8 તરી 24. તો 24 સેકન્ડની આખો એક સ્ટોરી બનશે. 24 સેકન્ડની. આપણી જે લેંગ્વેજ હશે વોઇસ ઓવરની કઈ હશે? તો હિન્દી હશે. મેં અહીંયા હિન્દી લખ્યું છે, તો વોઇસ ઓવરની સ્ટોરી હિન્દી હશે. 8 સેકન્ડની 3 ક્લિપ બનશે. આપણો જે મેઇન કેરેક્ટર છે બે, એ કયા કયા કેરેક્ટર છે? તો એક બોય છે અને એક કોણ છે? એક ડોગ છે. આપણે એનું નામ નથી આપ્યું, નામ આપવું હોય તો પણ આપી શકીએ છીએ. નેમ ઓફ કેરેક્ટર ઇઝ બોય, નેમ ઇઝ રાજ, એન્ડ ડોગ નેમ ઇઝ, ડોગ ફેમસ નામ કયું હોય છે? ઝેરી. ઝેરી કરીને એક ફેમસ નામ છે ડોગનું, તો મેં ઝેરી આપ્યું છે. રાજ એન્ડ ડોગ નેમ ઇઝ ઝેરી. સો ક્રિએટ 3 પ્રોમ્પ્ટ. ઓકે, અને એક્ઝિક્યુટ આપું છું. અહીંયા બધી જ વસ્તુ આપણે આપી દીધી છે. 3 પ્રોમ્પ્ટ જોઈએ છે 8 સેકન્ડના. જો અહીંયા અને રાજના કેરેક્ટરને અહીંયા કમ્પ્લીટલી ડિફાઇન કર્યું છે. 6 years બોય, ક્યુટ ઇન્ડિયન બોય, બિગ એક્સપેન્સિવ બ્રાઉન આઈઝ, અને એને આખું કેરેક્ટર ડિફાઇન કર્યું છે. અહીંયા ડોગનું પણ કેરેક્ટર ડિફાઇન કર્યું છે. એનિમેશન સ્ટાઇલ પણ કરી છે. ક્લિપ 1 છે એ પણ અહીંયા જોઈ શકો છો. અને અહીંયા અને વોઇસ ઓવર પણ આપ્યો છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્લિપનો. આપણે 3 ક્લિપ પ્રોપર બનાવીશું. હવે ગૂગલ ઓમની તો આપણું અહીંયા ઓપન જ છે. હવે અહીંયા ક્યાંથી કોપી કરવી છે એ આપણે જોઈએ. કે અહીંથી આપણે રાજ જે લખ્યું છે ત્યાંથી આપણે અહીંથી કોપી કરીશું. તો આ રાજનું સ્ટાઇલ છે. અહીંયા જે ડોગ છે એની સ્ટાઇલ છે, એનિમેશન સ્ટાઇલ છે, એને પણ કોપી કરીએ છીએ. અને ફર્સ્ટ જે ક્લિપ છે 0 to 8 સેકન્ડ, એને અહીંયા કોપી કરીએ છીએ. ક્યાં સુધી? તો હિન્દી વોઇસ ઓવર જે લખ્યો છે ત્યાં સુધી. Ctrl+C કરું છું અને અહીંયા Ctrl+V કરું છું. આખો પ્રોમ્પ્ટ આવી ગયો છે આપણો પહેલી ક્લિપ માટેનો. અહીંયા તમારે હવે કેવા ટાઈપનો વિડીયો જોઈએ છે? વિડીયો જોઈએ છે. ઇન્ગ્રીડિયન્ટ્સમાં તમારે ક્લિક કરવાની છે. સ્ટોરી જે છે સ્ટોરી મતલબ કે સ્ટોરી કે રીલ સાઇઝનો તમારે 9/16 જોઈએ છે કે 16/9 જોઈએ છે?
તો આઈ થિંક 16:9 રાખું હું. એક જ વિડીયો ક્રિએટ કરવાનો છે અને અહીંયા હું 10 સેકન્ડ લઉં છું. ત્યાં મેં 8 સેકન્ડ કહ્યું હતું, પણ અહીંયા 10 સેકન્ડ લઉં છું. એટલે કે તમારી જે સ્ટોરીનો જે મતલબ કે જે આખી જે લાઈન છે એ કટ ના થવી જોઈએ એટલા માટે. અને પછી હું અહીંયા એક્ઝિક્યુટ આપું છું. એટલે આપણો પહેલો વિડીયો જે છે એ રેડી થશે. જ્યાં સુધી વિડીયો રેડી થાય છે ત્યાં સુધી આપણે ફર્સ્ટ ક્લિપ જોઈએ શું કહે છે. બહુ સારો પ્રોમ્પ્ટ આપ્યો છે કે રાજનું જે કેરેક્ટર છે એ આખું અહીંયા ડિફાઇન કર્યું છે. ડોગ જે છે એનું કેરેક્ટર અહીંયા ડિફાઇન કર્યું છે. એનિમેશન તમે કયા ટાઈપના યુઝ કરશો એ પણ એને ડિફાઇન કર્યું છે. પહેલી જે ક્લિપ છે 0 થી 8 સેકન્ડ એનો પ્રોમ્પ્ટ પણ બહુ મસ્ત આપ્યો છે. અને કેમેરા એંગલ શોટ છે, મૂડ છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે એને હિન્દી વોઇસ ઓવર પણ બહુ સારો આપ્યો છે. હવે ક્લિપ 2 માટે એ કરવાનું છે સેમ, અને ક્લિપ 3 માટે કરવાનું છે. ત્રણેય ક્લિપને તમે અહીંયા આખા પ્રોજેક્ટને પણ ડાઉનલોડ કરી શકો છો, એક ક્લિપને પણ ડાઉનલોડ કરી શકો છો, અને પછી એ વિડીયોને મર્જ પણ કરી શકાશે અને એક સ્ટોરી બનશે 2D. અને પછી તમે એને યુટ્યુબ ઉપર કે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર તમે એને શેર કરી શકો છો. હવે આપણે જોઈએ છીએ 18-19 સેકન્ડનું કામ થઈ ગયું છે આપણું, એટલે બહુ સ્પીડમાં બની રહ્યું છે. ગૂગલ ઓમની એક ગૂગલનું બહુ જ એડવાન્સ મોડલ છે કે એને મલ્ટી મોડલ છે આમ તો જોવા જઈએ તો. એટલે કે ટેક્સ્ટ, વિડીયો, ઓડિયો, ઇમેજ, PDF બધી જ વસ્તુ એમાં સેટ થશે. અહીંયા 2D કેરેક્ટર છે. આ જે એનિમિકેશન દેખાય છે ને એ 2D કેરેક્ટર છે. તમે જોઈ શકો છો. અહીંયા આપણી જે ક્લિપ હતી એમાં શું લખ્યું છે એ પણ વાંચી લઈએ. પહેલી ક્લિપમાં पहली क्लिप क्या है? आज है एक दिन राज पार्क में घूम रहा था, तब उसने झाड़ियों के पीछे एक छोटा सा डरा हुआ पिल्ला मिला. राज ने उसे प्यार से सहलाया और उसी पल दोनों सबसे दोस्त बन गए. એટલે કે ડોગ અને રાજ પહેલી વખત મળે છે એનો સીન છે અને એ દોસ્ત બની જાય છે એટલો જ સીન છે પહેલામાં. તો અહીં આપણે એને હું ફૂલ સ્ક્રીનમાં તમને વોઇસ સાથે બતાવું છું. તો જસ્ટ અ મિનિટ. અને પહેલા રાજ પાર્ક में घूम एक दिन राज અને અહીંયા સ્ટોપ કરી દઉં છું અને અહીંયા ફૂલ સ્ક્રીન કરીને તમને એ વિડીયો પહેલી ક્લિપ બતાવું છું. અહીંયા હવે જોજો તમે. एक दिन राज पार्क में घूम रहा था, तभी उसे झाड़ियों के पीछे एक छोटा सा डरा हुआ पिल्ला मिला. राज ने उसे प्यार से सहलाया और उसी पल दोनों सबसे अच्छे दोस्त बन गए. ઓકે, તો તમે જોઈ શકો છો કેટલું ડિટેલિંગ કર્યું છે. આ રાજ છે, આ ઝેરી છે, અને ઝેરીના ગળામાં જે પટ્ટો છે એમાં પણ નામ લખેલું છે ઝેરી. એટલે તમે જોઈ શકો છો કે વિડીયોમાં કેટલું ડિટેલિંગ છે. હવે આ વિડીયોને ડાઉનલોડ કરવો હોય તો અહીંથી હું કરી શકું છું ડાઉનલોડ. તો તમારી પહેલી ક્લિપ જે છે ડાઉનલોડ થઈ ગઈ છે. એને હું અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ એટલે અહીંયા એ સેવ થઈ જશે. તો આપણો પહેલો વિડીયો કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. હવે બીજી ક્લિપ માટે જઈએ છીએ. તો પાછા આપણે પ્રોમ્પ્ટમાં જઈશું અને પાછું જે પ્રોમ્પ્ટ છે એ પ્રોમ્પ્ટ આપણે અહીંથી સિલેક્ટ તો કરીશું, પણ આ વસ્તુ જે ખરી જે કેરેક્ટર છે એને આપણે દરેકમાં મૂકવા પડશે, મેઇન કેરેક્ટર, કારણ કે એ કેરેક્ટર ચેન્જ ના થવા જોઈએ. તો પહેલાં એને કોપી કરું છું, Ctrl+C and V, અને પછી જે ક્લિપ નંબર 2 છે એને આપણે ક્યાં સુધી લેવાની છે? તો ક્લિપ નંબર 2 ને અહીંયા વોઇસ ઓવર સુધી લેવાની છે, અને એ પણ અહીંયા હું પેસ્ટ કરી દઉં છું. અને સેમ આપણે આડી સ્ક્રીનમાં જ લેવો છે. ઇન્ગ્રેડિયન્ટ્સ 1x10 લઈ લઉં છું, એ બધી તમને હવે ખ્યાલ જ છે. અને અહીંયા જોઈ શકો છો 15ની ક્રેડિટ યુઝ થશે. 10 સેકન્ડનો વિડીયો બનાવવા માટે 15 ક્રેડિટ યુઝ થશે, એટલે 15 તરી 45. તો આ વિડીયો તમે ફ્રી ઓફ બનાવી શકો છો, કારણ કે 50ની ક્રેડિટ તો તમને ફ્રીમાં મળે છે. તમે અહીંયા જોઈ શકો છો 50ની ક્રેડિટ છે તો ફ્રીમાં મળશે. તો 3 ક્લિપ તમે ઇઝીલી બનાવી શકશો ફ્રીમાં. અહીંયા હું એને એક્ઝિક્યુટ કરી દઉં છું. ત્યાં સુધી આપણે જોઈએ એનું વોઇસ ઓવરમાં શું લખ્યું છે, સ્ટોરી શું છે. अब दोनों हर दिन साथ खेलते हैं, लेकिन एक दिन राज फिसल गया. तब जरी ने अपने छोटे से दिल की बहादुरी दिखाते हुए अपने दोस्त की मदद की. તો એવી એક સ્ટોરી એને બનાવી છે, જાતે જ બનાવી છે. તમે પણ આ ટાઈપની સ્ટોરીમાં થોડો ચેન્જ પણ લાવી શકો છો. તમારા મગજમાં કોઈ સ્ટોરી છે, તમારી પાસે પોતાની સ્ટોરી છે, તો એને પણ એઝ અ હિન્દી તમે ટ્રાન્સલેટ કરીને અહીંયા મૂકી શકો છો. તો એ પ્રમાણે ચેન્જ થઈ જશે. અહીંયા જોઈ શકો છો સેકન્ડ ક્લિપ બનવાની તૈયાર થઈ ગઈ છે. ત્રણેય ક્લિપ ડાઉનલોડ થઈ જશે. એટલે તમે અહીંયા આખો ડાઉનલોડ એઝ અ પ્રોજેક્ટ પણ કરી શકો છો. ત્રણેય ક્લિપને તમારે ઇન્ડિવિડ્યુઅલ ડાઉનલોડ કરવી હોય તો પણ થઈ શકે છે. પછી તમે કેનવામાં જઈને એને મતલબ મર્જ કરી શકો છો, અથવા તો ઘણા બધા એવા ટૂલ છે ઓનલાઈન કે જેથી ત્રણેય ક્લિપને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ત્રણેય ક્લિપને તમે જોઈન કરી શકો છો. તો ખૂબ જ સારી સ્ટોરી બનશે. 2D સ્ટોરી છે અને આ રીતે તમે 2D સ્ટોરી બનાવી શકો. જેવી કે તમે છોટા ભીમ ઓર એની જે ગેંગ છે એ બનાવી શકો છો. પછી તમે ટોમ એન્ડ જેરી છે તો એ ટાઈપની બનાવી શકો. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર રિક્વાયરમેન્ટ, ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ક્રિએટિવિટી. તમારી ક્રિએટિવિટી કેટલી સારી છે એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. હવે આને પણ હું ફૂલ સ્ક્રીનમાં તમને બતાવી દઉં છું. दिन साथ खेलते थे, लेकिन एक दिन राज फिसल गया.
तभी जैरी ने अपने छोटे से दिल की बहादुरी दिखाते हुए अपने दोस्त की मदद की। સિમ્પલ સ્ટોરી છે પણ બહુ ઇમોશનલ, કારણ કે આપણે લખ્યું હતું. अब दोनों हर दिन साथ खेलते थे, लेकिन एक दिन राज फिसल गया। तभी जैरी ने अपने छोटे से दिल की बहादुरी दिखाते हुए अपने दोस्त की मदद की। તો આ ટાઈપની જે ક્લિપ છે એ ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર બહુ જ સારી રીતે ચાલી રહી છે. આને પણ તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો. સેકન્ડ ક્લિપ પણ ડાઉનલોડ થઈ ગઈ છે અને એને પણ હું અહીંયા મૂકી શકું છું. તો આ ફર્સ્ટ છે, આ સેકન્ડ છે. એ રીતે તમે ત્રણેય ક્લિપને મૂકી શકો છો. હવે ત્રીજી સ્ટોરી, અને તમે જુઓ મેઇન વસ્તુ શું છે, તો બંને ક્લિપમાં તમે બંને કેરેક્ટર જુઓ, રાજ અને જેરી, એ બંનેનું જે કેરેક્ટર છે એ કન્સિસ્ટન્ટ છે. અહીંયા જેવો રાજ દેખાય છે એવો જ તમને સેકન્ડમાં દેખાય છે. અહીંયા જેવો ઝેરી દેખાય છે, સેમ એજ કલર, સેમ એજ પેટર્નમાં, સેમ એ પેટર્ન તમે જુઓ છો. એનો ફેસનો ચહેરો પણ તમે જુઓ સેમ દેખાય છે. એટલે કે તમે આખી એક મૂવી ટાઈપ કે એકદમ સિનેમેટિક મૂવી બનાવશો ને તો પણ એના દરેક કેરેક્ટર જે છે એ કન્સિસ્ટન્ટ રહેશે, કારણ કે આપણે ત્યાં લખ્યું હતું કન્સિસ્ટન્સી, એટલા માટે. હવે ત્રીજું છે એ પણ મૂકી દઈએ અહીંયા, કારણ કે આખી સ્ટોરી હવે આપણે બનાવી જ છે તો આપણે એને લઈ લઈએ. તો અહીંયા હું એનિમેશન સાથે લઉં છું, અહીંયા સુધી એને પેસ્ટ કરી દઉં છું. અને પછી આપણી ત્રીજા નંબરની જે ક્લિપ છે, અહીંયા તમે તમારી રીતે થોડો ચેન્જ પણ કરી શકો છો સ્ટોરીમાં. અહીંયા મારે ખાલી તમને કન્સેપ્ટ સમજાવવાનો છે, બાકી તમે બધા હોશિયાર જ છો કે તમે તમારી કેવી સ્ટોરી ક્રિએટ કરવા માગો છો અને એનાથી તમે કેટલો બેનિફિટ પણ લેશો, એક્સપ્લોર પણ ઘણું બધું કરશો. એટલે મારે તમને ખાલી હિન્ટ જ આપવાની છે, બાકી બધું કામ તમે બહુ સારી રીતે અને પરફેક્ટ કરો જ છો. તો અહીંયા 2 ક્લિપ બની ગઈ છે, ત્રીજી ક્લિપ બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. અને અહીંયા આપણો 3 જે, અને તમે જોઈ શકો છો એક સિમ્પલ પ્રોમ્પ્ટથી, એક નાનકડો પ્રોમ્પ્ટ અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. જો તમારે સેમ બનાવવું હોય તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તો તમને પણ આ સ્ટોરી મળી જશે અને તમે પણ ક્રિએટ કરી શકશો. કારણ કે અહીંયા મેં સ્ક્રીન ઉપર જ બતાવી દીધો છે પ્રોમ્પ્ટ, એટલે મારે કોઈ જગ્યાએ આપવાની જરૂર નથી. તમે સ્ક્રીનશોટ લઈ અને ગૂગલ ચેટ જીપીટીમાં નાખશો એટલે તમને આપી દેશે પ્રોમ્પ્ટ. હવે જોઈ શકો છો ત્રીજી જે સ્ટોરી છે, જે એન્ડિંગ છે, એની સ્ટોરી શું હતી એ જોઈ લઈએ. लास्ट में આપણે શું છે એને લખ્યું છે હિન્દીમાં એ જોઈ લઈએ. राज समझ गया कि सच्चा दोस्त वही होता है जो हर खुशी में और हर मुश्किल में हमेशा साथ खड़ा रहता है. दोस्ती सबसे खूबसूरत रिश्ता है. तो एक इमोशनल स्टोरी बनी गई, एक અંદર રિલેશન બતાવ્યું છે, એક ફ્રેન્ડશિપ બતાવી છે. તો આ રીતે તમે ઘણા બધા ટાઈપના 2D ઇમેજીસ બનાવી શકો છો. ટોમ એન્ડ ઝેરી લઈ લો તમે, તો આમાં તમે કાર્ટૂન લઈ શકો છો. જુઓ અહીંયા પણ તમે જુઓ, એનું સૌથી બેસ્ટ ગૂગલ ઓમની મોડલનું તમે એક વસ્તુ જોશો ને તો એ કન્સિસ્ટન્સી છે. તમે ત્રણેય ક્લિપ અલગ અલગ બનાવી છે, છતાં પણ ત્રણેય ક્લિપની જે એક્યુરેસી છે 100% છે. તમે અહીંયા જે ડોગ છે એની જે પ્રિન્ટ છે, એના ઉપરની જે પ્રિન્ટ છે એ પ્રિન્ટ પણ 100% સેમ છે દરેક ક્લિપમાં. એટલે કે એની એક્યુરેસી પણ પરફેક્ટ છે. હવે હું આને ફૂલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, અહીંથી સ્ટોપ કરું છું અને અહીંયા ફૂલ સ્ક્રીનમાં તમને બતાવું છું. ચાલો. राज समझ गया कि सच्चा दोस्त वही होता है जो हर खुशी और हर मुश्किल में हमेशा साथ खड़ा रहे. दोस्ती सबसे खूबसूरत रिश्ता है. તો તમે જોઈ શકો છો આ સ્ટોરીમાં એક ઇમોશનલ મેસેજ પણ છે, ફ્રેન્ડશિપને લઈને એક મેસેજ પણ છે. તો આ ત્રણેય ક્લિપને ત્રીજી ક્લિપ છે એને પણ હું અહીંયાથી ડાઉનલોડ કરી લઉં છું અને અહીંયા મૂકી દઉં છું. તમે એઝ અ પ્રોજેક્ટ તમારે આખો ડાઉનલોડ કરવો હોય તો પણ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ ધ પ્રોજેક્ટ. તો આ જે નામ છે બોય હગ્સ ડોગ સનસેટ, એનો જે આખો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પણ તમને અહીંયા જીપ ફાઇલમાં મળી જશે. એને તમે અનઝીપ પણ કરી શકો છો, રાઇટ ક્લિક કરી અને ફાઇલને અનઝીપ કરી શકો છો. એટલે તમને બધી જ ક્લિપો ત્યાં મળી જશે. અને એ ક્લિપ્સને તમારે શું કરવાનું છે, 1 2 3 કરીને એને મર્જ કરવાની છે. મર્જ સિમ્પલ રીતે થાય છે, એટલે હું અહીંયા બતાવતો નથી, કારણ કે કેનવામાં જવાનું છે. કેનવામાં તમારે ત્રણેય ક્લિપ અપલોડ કરવાની છે 1 2 3 અને એને સીધી ડાઉનલોડ કરી લેવાની છે. એટલે તમારી આખી સ્ટોરી જે છે એ આખી નેરેટ થઈ જશે. આખી સ્ટોરી એક ભેગી બની જશે 30 સેકન્ડની. બીજા પણ રસ્તા છે તમારે એને મર્જ કરવાના, તો એ પણ અપનાવી શકો છો. અને હજુ પણ ડાઉટ હોય અને તમને મર્જ કરતાં ના ફાવતું હોય અથવા તો આમાં કંઈ પણ ઇસ્યુ છે આ સ્ટોરીમાં, તો જરૂરથી કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો તો પણ જરૂરથી કમેન્ટ કરજો. હું દરેક કમેન્ટનો જવાબ પણ આપીશ. અને હજુ સુધી જે મિત્રોએ લાઇક અને સબસ્ક્રાઇબ નથી કર્યું એ મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી લે, જેથી આગામી સમયમાં જે પણ AI રિલેટેડ અને ટેકનોલોજી રિલેટેડ વિડીયો આવી રહ્યા છે એ તમને સુધી પહોંચે નોટિફિકેશન. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.